નડિયાદમાં સંતરામ મંદિરનો 194મો સમાધિ મહોત્સવ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવાશે। મંદિરના ગાદીપતિ પૂજ્ય રામદાસજી મહારાજે મીડિયાના પ્રતિનિધિઓને સંબોધી શુભેચ્છા આશીર્વાદ આપ્યા। વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુ માનસ યોગીરાજ વિશેરામ કથા કરશે। સંત સપૂત અને સાક્ષરની વંદના કરવાનો પણ ઉપક્રમ। નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના 194માં સમાધિ મહોત્સવને અનુલક્ષી તારીખ 1 ફેબ્રુઆરીથી 12મી ફેબ્રુઆરી દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। તારીખ 1 થી 9 ફેબ્રુઆરી વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાશે। આ ઉપરાંત આ મહોત્સવ અંતર્ગત સંત સપૂત અને સાક્ષરની વંદના માટેનો પણ ઉપક્રમ છે। આ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ક્યાં ઉજવાઈ રહ્યો છે, શા માટે ઉજવાઈ રહ્યો છે? હા, નડિયાદમાં ચરોતરના અને સમગ્ર મધ્ય ગુજરાતના શ્રદ્ધાના શિખર સમા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 194મો સમાધિ મહોત્સવ નડિયાદ સંતરામ મંદિર ખાતે ઉજવાઈ રહ્યો છે। આગામી 1 ફેબ્રુઆરીથી 12મી ફેબ્રુઆરી સુધી ઉજવનાર આ ઉત્સવની વિગતો જન સુધી પહોંચે એટલે આજે જ મંદિરના નવ મહંત પરમ પૂજ્ય પ્રાતસ્મય રામદાસજી મહારાજે રૂબરૂમાં ઉપસ્થિત રહી અને બધા મીડિયા કર્મીઓને ખૂબ સરસ રીતે આશીર્વાદિત કર્યા છે, એમને પ્રેરણા આપી છે, એમને માર્ગદર્શન આપ્યું છે। 1 થી 9મી ફેબ્રુઆરી સુધી મોરારી બાપુની રામચરિત માનસની કથા રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી છે। દરરોજ સાંજે 4:30 થી 6:30 5 દિવસ, વચલા 5 દિવસ 3 થી 7 તારીખ એ કથાકાર ત્રિવેણી છે, જેમાં ગુજરાતભરના કથાકારો આવી અને પોતાની કથાઓ વિશેની સુંદર વિગતો પ્રજાજનોને આપવાના છે। આ ઉપરાંત દરરોજ સવારે એક રાજ્યના અને રાજ્ય બહારથી આવેલા એક મહાન સંત મહાત્મા કથાકારનું આપણને આશીર્વચન વક્તવ્ય પણ કથાના વ્યાસ ઉપરથી એટલે કે કથા મંડપ પરથી જ મળવાનું છે। વિદેશથી હજારો ભક્તો સંતરામ ભક્તો આવી ચૂક્યા છે, એમની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। આખા પરિસરમાં છેક રોડથી બહાર અંદરના મંડપ સુધી બધે જ બેઠક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સીસીટીવી પણ મોટા મૂકવામાં આવ્યા છે અને હજારોની સંખ્યામાં અત્યારે જ અમે ગણી રહ્યા છીએ 15,000થી વધારે તો સંખ્યામાં આવે એટલી સગવડ કરી દેવામાં આવી છે। તો આવા વિવિધ ઉપક્રમોમાં આ કથાનો ઉત્સવ યોજાઈ રહ્યો છે। 12મી ફેબ્રુઆરીએ મહાપૂનમ છે, દિવસે સાકર વર્ષા અને દિવ્ય આરતીનો લાભ થશે। 1 ફેબ્રુઆરીએ ઉદઘાટનના દિવસે ગોવિંદગીરીજી મહારાજ અયોધ્યા મંદિરના ખજાનચી તેઓ ખુદ પધારી રહ્યા છે, મા કંકેશ્વરી દેવી પધારી રહ્યા છે, દેવપ્રસાદજી મહારાજ પધારી રહ્યા છે। આ બધાની ઉપસ્થિતિમાં ઉદઘાટન થશે। યોગીરાજ માનસ સંતરામ મંદિરના જીવન કાર્ય દર્શન ઉપર પરમ પૂજ્ય રામદાસજી મહારાજે ચોપાઈ છંદમાં 1100 જેટલી ચોપાઈ છંદમાં લખેલું યોગીરાજ માનસ પુસ્તકનું લોકાર્પણ પણ એ દિવસે થવાનું છે। તો ચરોતરના સર્વ ભાવિક ભક્તો આ ઉત્સવમાં સંમિલિત થાય એવી હાર્દિક અપીલ અને પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણા અને આશીર્વાદ આપણને સૌને મળ્યા છે, એનો આનંદ છે।